બધું બહુ પીછો છે કે આ ગોલી કોણ છે. તો આપણે દિલીપભાઈની કમેન્ટ આવી છે કે ભાઈ યુટ્યુબમાં પૈસા કેટલા મળે. તો મારી ગર્લફ્રેન્ડનું નામ છે. હેલો યુટ્યુબ ફેમિલી, તો સ્વાગત છે એક નવા બ્લોગની અંદર. ને આજનો બ્લોગ તો તમને ખબર હશે કે કેવો છે. થંબનેલ જોઈને બધીને ખબર પડી જાય કે બધીના પ્રશ્નોનો જવાબ દેવાનો છે. તો બધીના પ્રશ્ન એવા છે ને કે કેવા છે ખબર છે ને અલ્પેશભાઈ? પ્રશ્ન બધીના ધમાકેદાર બધીના પ્રશ્ન છે. તો બધીના પ્રશ્નોનો જવાબ દેશું. તો એક સરળ એવું લોકેશન ગોતી લઈએ પહેલાં, ને પછી જાય. જેમ કે અમારી સ્કૂલમાં છે જ્યાં અમે ભણતા ત્યાં છે, તો ત્યાંથી બધી તમને પ્રશ્નો કહું. તો ઓલી સાઈડ ભૈયા રે આગળ જઈને વરસાદ ચાલુ છે, તમારા પ્રશ્નોનો જવાબ તો દેવો પડે. અમારે ઉના જાવ ગેસ રિપેર કરવા. હા ભાઈ ને અત્યારે ઉના જાવું તો મારો વિડીયો કોણ શૂટ કરે, તો પછી ગાયકમાં બનાવી નાખશે વિડીયો પહેલા તમને. તો ચાલો આગળ પહેલા જઈએ ને રવિવાર લોકેશનમાં જઈ પછી બનાવીએ. તો યુટ્યુબ ફેમિલી, તો પેલો પ્રશ્ન છે જીતુભાઈનો છે કે તમે વાળમાં શું નાખો? તો ભાઈ વાળમાં હું છે ને વેક્સ જેલ નાખું છું ને ગરમ ઈટથી આપણે વાળ ઊભા કરીએ છીએ. પણ અત્યારે ચોમાસાની સિઝન છે તો વાળ એઠા પડી ગયા છે, એટલે આડી પાછી કરી નાખી. ઊભા વાળ નથી આપણે કરતા, તો વાળમાં બીજું કંઈ નથી નાખતા. ને હવે વાળ આપણે આમ જ રાખવાના છે, ઊભા નથી કરવાના. તો બીજા ભાઈનો પ્રશ્ન છે કે તમે દાંડી નાખો? તો હા ભાઈ, હું દાંડીનો છું. ઉના અમારો તાલુકો ને જિલ્લો ગીર સોમનાથ છે. તો દાંડી ગામમાં જ રહીએ છીએ પહેલેથી. ત્યાં હું ખડાનો ને આમ રહું છું ઘણા ટાઈમથી. જ્યાં મારો જન્મ દાંડીમાં થયો છે એમ, તો દાંડીમાં જ રહું છું. તો બીજો પ્રશ્ન છે રોહિતભાઈનો કે તમે સોમનાથ ક્યારે આવવાના છે? તો ભાઈ સોમનાથ મારું હમણાં કંઈ નક્કી નથી, કેમ કે અમે સોમનાથ 8 મહિના સોમનાથ જ હોય વેરાવર કંપનીમાં છે. તો હમણાં કંઈ નક્કી નથી, કેમ કે અત્યારે અમારે છુટ્ટી છે, એટલે ઘરે રજામાં આવવું હોય, એટલે કંઈ નક્કી ન હોય. આવશું ત્યારે સ્ટોરી નાખી દેશું, એટલે સીધા વેરાવર જ હશે. ને બીજા ભાઈનો પ્રશ્ન એમ છે, બામણી આપણે જોઈ લેજો. એ એમ પૂછે છે કે તમે અત્યાર સુધીમાં કેટલા ફોન વાપર્યા? તો ભાઈ મેં અત્યાર સુધીમાં છે ને 2 ટચ સ્ક્રીન ફોન વાપર્યા છે. એક આ છે રેડમીનો ને એક બીજો વિવોનો હતો, એ તો અત્યારે તૂટી ગયો છે. 2 મોબાઈલ વાપર્યા છે ને નવા જ મેં લીધા હતા, આપણે સેકન્ડમાં નથી આપ્યા. તો આપણે જયેશભાઈની કમેન્ટ આવી છે કે તમારે યુટ્યુબ ચેનલમાં 1 મહિનાનું કેટલું પેમેન્ટ આવે છે? તો ભાઈ અત્યારે તો પેમેન્ટ આવ્યું નથી, આવશે જ્યારે વિડીયો નાખી દઈશું યુટ્યુબમાં. ને હજુ સુધી તો આવ્યું નથી. ને ઘણા મિત્રોની કમેન્ટ હતી એમ કે તમારે યુટ્યુબમાં કેટલા પૈસા મળે છે ને કેટલું આ તે. તો હમણાં આવશે પછી તમને કહી દેશું. તો આ પ્રશ્ન તો બધી બહુ જ પીધો હતો કે તમારા લગ્ન થઈ ગયા, તમારી સગાઈ થઈ ગઈ. તો એ બધીને હું એમ જ કહેવા માંગુ છું કે નહીં ભાઈ, નથી થઈ શકતા, વાર છે. ક્યારે થાય કંઈ ખબર નથી. થશે ત્યારે વિડીયો મૂકી દેશે તો તમને પણ ખબર પડી જશે. અચ્છા, થઈ નથી ને કરવાની કંઈ હમણાં ઈચ્છા નથી લગ્ન કે સગાઈ કે. થશે ત્યારે સ્ટોરી નાખી દે. તો એક ભાઈની કમેન્ટ આવી છે કે તમારે ફેસબુકમાં કેટલા ફ્રેન્ડ છે? તો ભાઈ મારે ફેસબુકમાં 5 થી 5,000ની માથે જ હશે, કેમ કે હું એટલું યુઝ નથી કરતો. ખાલી સ્ટોરી મૂકું છું, એટલે એમાં સ્ટોરી જાય એ બસ, ને પોસ્ટ કરું છું એ. બીજું એમાં હું કાંઈ વધારે યુઝ નથી કરતો ફેસબુક. બાકી ફેસબુકમાં 5,000ની માથે છે. પહેલાં એમાં બ્લોગ અપલોડિંગ કરતો, પણ હવે એમાં બધી કોઈ પહેરું નથી થતું. એટલા માટે યુટ્યુબમાં કન્ટિન્યુ રાખ્યું છે. ફેસબુકમાં આપણે નથી કરતા, પણ યુટ્યુબમાં 2,000ની માથે સબસ્ક્રાઈબર થઈ ગયા છે ને ફેસબુકમાં 5,000ની માથે. તો એક ભાઈની મસ્તની કમેન્ટ આવી છે, જોઈ લેજો. તો એ ભાઈનું કહેવાનું એમ છે કે આ ગોલી કોણ છે અને તમારે યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવવાનું કેમ વિચાર્યા હોય? એમ તો હું તમને એમ કહી દઉં, મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવવાનું એ રીતનું વિચાર્યું કે આપણે એક ભાઈ વિડીયો બનાવતા, તો એનો વિડીયો હું જોતો પહેલાં, તો મને પણ એમ થયું બનાવું. તો એ રીતના અમે બનાવ્યા છે. ને એ ભાઈનું નામ છે સમુદ્રી લૂટેરા. વિજયભાઈના બ્લોગ જોતો હું પહેલાં, જ્યારે સ્ટાર્ટિંગમાં એ વિડીયો બનાવતા ત્યારે. તો એ ત્યારનું મને વિચાર્યો, તો હું પણ બ્લોગિંગ ચાલુ કર્યું છે એ રીતનું. તો એક ભાઈની કમેન્ટ એવી છે કે ભાઈ યુટ્યુબ ચેનલ કેટલા સબસ્ક્રાઈબર વે મોનિટાઈઝ થાય? તો ભાઈ 1,000 સબસ્ક્રાઈબર જોઈએ ને 4,000 કલાક જોઈએ પોસ્ટ ટાઈમ, તો મોનિટાઈઝ થઈ જાય ને આપણા કન્ટેન્ટનું આપણું જ રખાય, બીજાના વિડીયો અપલોડ ન કરાય, કોઈની કોપી કરીને ન રખાય, એટલે મોનિટાઈઝ થઈ જાય. તો એક ભાઈની કમેન્ટ આવી છે કે ભાઈ તમને ઇન્સ્ટાગ્રામમાંથી કેટલા પૈસા મળે છે ને યુટ્યુબમાંથી કેટલા પૈસા મળે છે? તો હું કહી દઉં કે ભાઈ ઇન્સ્ટાગ્રામમાંથી આપણે કંઈ પૈસા મળતા નથી. જે આપણે વિડીયો બનાવીએ છીએ એના પૈસા આવે છે, 100 રૂપિયા લે છે ને એ પણ આપણે આપણા ખર્ચમાંથી નથી. એમાં રિચાર્જ કરું છું એ, ને જે બાકીના પૈસા એ વેરા કરું છું, એ આપણે કાંઈક સારા કામમાં યુઝ કરશું. ને યુટ્યુબની વાત કરું તો અત્યાર સુધીમાં કંઈ પેમેન્ટ નથી આવ્યું, ને પેમેન્ટ આવશે એટલે આપણે વિડીયો નાખી દઈશું. તો આપણે સંજયભાઈની કમેન્ટ આવી છે કે તમને વિડીયો બનાવવાની કેવી મજા આવે છે અને વિડીયો બનાવવાનું કેટલું અઘરું છે એમ. તો એક વાત કહી દઉં ભાઈ, વિડીયો બનાવીને તો બહુ મજા આવે છે યુટ્યુબમાં, કેમ કે તમે બધા વિડીયોને સપોર્ટ કરો છો, આપણે જોઉં છું વિડીયો આપણા, તો બહુ મજા આવે છે. બધા ફ્રેન્ડનો બધાનો સપોર્ટ બહુ જ છે આપણે, તો વિડીયો બનાવીને તો મજા જ આવે છે. ને અઘરું કેટલું છે એમ, તો અત્યારે તો મારા મોબાઈલમાં શૂટ અત્યારે નથી કરતો, મારા ફ્રેન્ડના મોબાઈલમાં શૂટ કરું છું. એ વિડીયો મારામાં લે
એડિટિંગ કરવામાં થોડોક પ્રોબ્લેમ થાય છે મોબાઈલમાં, મારા મોબાઈલમાં. તો ફ્રેન્ડના મોબાઈલમાં એડિટિંગ કરું છું ને પછી અપલોડ કરવાનું, કેમ કે અહીં નેટ નથી હાલતું, તો એવું બધું છે. પણ મજા આવે એમ કે તમે બધા સપોર્ટ કરો, તો તમારો સપોર્ટથી આપણે અત્યારે 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે ને મોનિટાઈઝ થઈ ગઈ. તો આપણે આ ભાઈની કમેન્ટ આવી છે કે ભાઈ સગાઈ ક્યારે કરવાની છે અને યુટ્યુબ વિડીયો બનાવવાનું કેટલો ટાઈમ લાગે છે. તો એક વાત કહી દઉં, સગાઈનું અત્યારે કંઈ વિચાર્યું નથી ભાઈ, સગાઈ ક્યારે થઈ કંઈ ખબર નથી. પણ યુટ્યુબ વિડીયોમાં થોડીક વાર લાગે છે, કેમ કે અત્યારે હું વિડીયો શૂટ કરું છું, એક દી પછી અપલોડ કરવાનો ટાઈમ મળે, કેમ કે અમારે નેટવર્કનો પ્રોબ્લેમ છે ને એડિટિંગ કરવામાં બહુ વાર લાગે છે. મોબાઈલમાં એડિટિંગ કરવાનું હોય છે, એ તો પહેલાં મોબાઈલમાં જ એડિટિંગ કરું છું બધા બ્લોગ પર, તો એ રીતનું હોય છે. પણ મજા ફૂલ આવે છે એમ વિડીયો બનાવવાની. તો આપણે દિલીપભાઈની કમેન્ટ આવી છે કે ભાઈ યુટ્યુબમાં પૈસા કેટલા મળે છે, તો હું પણ ચાલુ કરું. તો દિલીપભાઈ, યુટ્યુબમાં પૈસા હમણાં મળ્યા નથી ને તમારે ચાલુ કરવું હોય તો ચાલુ કરી દેજો, કેમ કે જ્યારે ત્યારે પણ પૈસા મળે આપણે, કેમ કે વિડીયો બનાવવાનું ચાલુ રાખવું પડે, જેમ વ્યૂઝ મળે એમ પૈસા મળે. તો અત્યારે સુધીમાં આપણે તો કંઈ મળ્યા નથી, આપણે ડોલર મોનિટાઈઝ થઈ ગયું છે ને ડોલરમાં આપણે ભેરા થઈ ગયા છે, થોડાક $100 સાથે પછી પેલું પેમેન્ટ આવશે ત્યારે વિડીયો આપણે અપલોડ કરી દેવું. તો આ પ્રશ્ન બધી બહુ પૂછ્યો છે કે આ ગોલી કોણ છે, ને એક મારા ફ્રેન્ડે પૂછ્યું હતું કે તમારા ગર્લફ્રેન્ડનું નામ કહો. તો મારી ગર્લફ્રેન્ડનું નામ છે, હોય તો કમ ને, નથી તો ગર્લફ્રેન્ડ આવી નથી કે કોઈ ગોલી બોલી, તો ખાલી શોખથી મૂકું છું. ગોલી કોણ છે એ તમને આમાં બતાવું, પણ નથી મારા ફોટો ઇન્સ્ટાગ્રામમાં છે તો જોઈ લેજો. ને કોઈ ગોલી નથી મારી લાઈફમાં અત્યાર સુધીમાં. આ તો ખાલી શોખથી ભાઈ સ્ટોરી મૂકું છું, કોઈ ખોટું નહીં લગાડતા. આજ પછી હવે એ રીતની નહીં મૂકું, બધી પ્રશ્નો પૂછ્યા એટલે. ને કોઈ ગર્લફ્રેન્ડ નથી ને એનું નામય નથી. હોત તો તમને કહી દે મારી લાઈફમાં કોઈ હોત તો. ને ગોલી કોણ છે જોતું હોય તો કમેન્ટ કરી દેજો. ગોલી કદાચ મારી લાઈફમાં કોઈ એવું હોય કે હું ગોલી છે તારી, તો કમેન્ટ કરી દેજો. ને અત્યાર સુધીમાં કોઈ તો લાઈફમાં નથી આપણી. તો વિડીયોને આપણે આગળ લઈ જઈશું. અત્યારે મારે 2-3 રીલ હવે શૂટ કરવાની છે, બધીના પ્રશ્નોનો જવાબ આપી દીધો છે. એક બાજુ કોઈ બાકી રહી ગયું હોય તો એનો હું જોઈ લઉં પ્રશ્ન. ઓકે, તો અલ્પેશભાઈની કમેન્ટ આવી છે કે તમે યુટ્યુબમાં વિડીયો કેમ બનાવો છો ને એડિટ કેમ કરો છો. તો યુટ્યુબમાં વિડીયો આ રીતનો બનાવું છું, જો આ રીતનો શૂટ કરવાનો હોય છે આમ, ને એડિટ કરવાનું મોબાઈલમાં કરું છું. તો એનો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં એ રીતનું કરી દઈશું, એડિટિંગમાં બનાવી નાખશું. તો તમે જોઈ લેજો કેમ કરીએ છીએ એડિટિંગ. ને ચાલો હવે આપણે નીકળીએ, કેમ કે વરસાદનું મોસમ ફૂલ છે ને હવે આપણે અહીંથી ભાગવાની શરૂઆત કરી દઈએ, કેમ કે વરસાદાળી ફૂલ હશે તો પલરી જશું. આ તમારે મોબાઈલ પાસે મારો તો વાંધો નથી, આ ભાઈનો જ મોબાઈલ છે, કોમેન્ટ કરવા વાળા મોબાઈલ વાળાનો. તો આપણે હવે અહીંથી નીકળશું સ્કૂલેલી ને પાછા ફટાફટ પાછા નેક્સ્ટ વ્લોગમાં આવશું. બોલવાનું ભૂલાઈ ગયું છે, કેમ કે વિડીયો પર્સનલમાં પૂછ લીધું કે વિડીયો ક્યારે આવશે. વિડીયો હું છે ને કેટલા તારીખ કેટલી છે, 30 તારીખ છે ને, 30 તારીખ આજને આજે એડિટિંગ આડી ખરેખરમાં કરું ને અપલોડ કરી દઈશું. તો 30 તારીખે જ વિડીયો આવી જશે કદાચ, ને 1 તારીખે આવે તો જીઓ નું રિચાર્જ મારા કરી દેશે. હાલો થઈ જાય વિડીયો, સાચો જીઓ નું રિચાર્જ કરાવી દેશે આપણે અલ્પેશભાઈ. કે વિડીયો આજને જ આવી જાય તો આપણે એની એડિટિંગ આડી દેખાડી દઈએ, તો વિડીયો અપલોડ કરવો પડશે નહીં. આ લોકોને એડિટિંગ આડીને શીખવાડી દઉં થોડુંક. એને પણ ઉના જવું ને મારે જવું વાળ કપાવવા. તો ચાલો પાછા આવશું નેક્સ્ટ બ્લોગમાં. ને સગાઈમાં જવાનું છે, હા સગાઈમાં જવાનું છે, એટલા માટે ફાસ્ટ બધું કરી નાખીએ એડિટિંગ ને પાછા આવશે એક નવા બ્લોગ સાથે. તો થેન્ક યુ બધાને.